મિત્રો, ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે, પરંતુ ગુજરાતી બોક્સ ઓફિસ ધમાલ મચાવી રહી છે. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ફિલ્મ પ્રવાસ. પ્રવાસ ટીનો નામના એક એવા છોકરાની વાર્તા જે ગામડામાં રહે છે અને એને અમદાવાદ શહેરનો પ્રવાસ કરવાની અદમ્ય ઈચ્છા છે, પરંતુ ઘરની સ્થિતિ તેની આડે આવે છે. અને પછી શું? આ ફિલ્મ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે અનેક એવોર્ડો મેળવી ચૂકી છે અને આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. લેખક દિગ્દર્શક છે વિપુલ શર્મા અને નિર્માતા છે રાકેશ શાહ અને જય પંડ્યા. આ ફિલ્મ બાળ ફિલ્મ છે, એટલે આમ તો ગુજરાતીમાં બહુ ઓછી બાળ ફિલ્મો બને છે, પરંતુ ગુજરાતીમાં બનેલી આ ફિલ્મે ખૂબ સારી લોકચાહના ફેસ્ટિવલ્સમાં મેળવી છે અને આજે સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે વિશાળ ઠક્કર, જય પંડ્યા, કોમલ પંચાલ અને નિસ્મા સોની. આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો લાલો કૃષ્ણ સદા સહાયથી ધમાલ મચાવી રહ્યું છે અને એની વિશેષ વાત આપણે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાતમાં કરીશું. પરંતુ આ ફિલ્મનું 4 સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન 13.25 કરોડને પાર કરી ચૂક્યું છે, તો ચણિયા તોડી 19 કરોડનો આંકડો ક્રોસ કરી ગયું છે અને ગત સપ્તાહે રિલીઝ થયેલી મિશ્રી 1.43 કરોડ એટલે લગભગ 1.5 કરોડના આંકડે પહોંચી છે. હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, કોઈ એવી એક ફિલ્મ હોય કે જેનું પહેલા 3 સપ્તાહનું કલેક્શન લગભગ 1.25 કરોડ જેટલું હોય અને ચોથા સપ્તાહના અંતે આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 13.25 કરોડના આંકડે પહોંચે તો સુખદ આનંદ અને આશ્ચર્યનો વિસ્ફોટ થાય. આ ઘટના ઘટી છે ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે સાથે. આ ફિલ્મનું ચોથા વીકનું બોક્સ ઓફિસ કલેક્શન 12 કરોડ રૂપિયા છે અને કદાચ બહુ વખત પછી એવું થયું હશે કે સિનેમા માલિકોએ અથવા ડિસ્ટ્રીબ્યુટરોએ નિર્માતા પાસે રોજના વધારાના શોની ડિમાન્ડ કરી અને આ ફિલ્મ ચોથા સપ્તાહમાં 12 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે. શક્ય છે કે આ ફિલ્મ વર્ષ 2025ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ પણ બની શકે. ફિલ્મમાં કોઈ જ મોટા કલાકારો કે મોટું પ્રોડક્શન હાઉસ નથી, પરંતુ તેની કથા, માઉથ પબ્લિસિટી અને ભગવાન કૃષ્ણ સદા સહાયતે એટલે કે લાલો સદા સહાયતેની વાર્તા લોકોને આકર્ષી રહી છે, ગમી રહી છે અને એટલે આ ફિલ્મે ધૂમ મચાવી છે. આશા રાખીએ બીજી પણ બધી જ ગુજરાતી ફિલ્મો આવી ધૂમ મચાવે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.